નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઢાપા એડવોકેટ. માણસનો સૌથી કોઈ જો મોટો દુશ્મન હોય ને તો એ પોતાનું અજ્ઞાન છે. તો મિત્રો, આજના ન્યાયના અવાજની ચેનલની અંદર આજના વિડીયોની અંદર હું તમને માહિતી આપવા આવ્યો છું કે આપણી જે ખેતીની જમીન હોય એ જમીનમાં જવા આવવાનો જે આપણો રસ્તો છે એ રસ્તાની અંદર જો કોઈએ કોઈ પ્રકારની અડચણ ઊભી કરી હોય, અટકાયત કરી હોય, એ રસ્તાની અંદર કોઈએ પથ્થર નાખી દીધા હોય, કાંટાઓ નાખી દીધા હોય, વાડ કરી દીધી હોય, દિવાલ કરી દીધી હોય, તાર ફેન્સિંગ કરી હોય અથવા તો ખેડી નાખી હોય, તેમાં વાવેતર કરી નાખ્યું હોય, એવો કોઈ પણ પ્રકારનો જો પ્રશ્ન હોય એના માટે આજનો આ વિડીયો મેં બનાવ્યો છે. મિત્રો, એક સર્વસામાન્ય નિયમ એવો છે કે કોઈ પણ જે ચાલુ અને હયાત રસ્તો હોય એ રસ્તો કોઈ બંધ ન કરી શકે. તમારી જમીનની અંદર તમારી બાજુવાળાએ અથવા ભાઈએ અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય તમારી જમીન સુધી પહોંચતા વચ્ચે કોઈ પણ જગ્યાએ તમારા રસ્તામાં કોઈ અડચણ ઊભી થઈ છે તો એ બંધ કરી શકે નહીં તેવું કાયદો કહે છે. પરંતુ જો તમારો રસ્તો કોઈ બંધ કરી દે તો એ ખોલાવવા માટેના તમારી પાસે 3 રસ્તા છે. એક, મામલતદાર કોર્ટની અંદર તમે એમની એપ્લિકેશન કરી શકો રસ્તો ખોલાવવા માટે. બીજું, તમે ફોજદારી કેસ એટલે કે કોર્ટ પોલીસ સ્ટેશનની અંદર પણ એની વિરુદ્ધની અંદર તમે અરજી કરી શકો છો. અને ત્રીજું છે સિવિલ કોર્ટ, ત્યાં પણ કરી શકાય. એટલે તમારો રસ્તો બંધ થાય છે તો એ રસ્તો ખોલાવવાના તમારી પાસે 3 રસ્તા છે. 3 રસ્તા પૈકી સૌથી પહેલો રસ્તો અને જો સરળ રસ્તો હોય તો એ મામલતદારનો હોય છે. કારણ કે ત્યાં મામલતદાર કોર્ટ એક્ટ કલમ 5 મુજબ આ રસ્તો તાત્કાલિક ખોલવાનો હુકમ કરી શકે છે અને તે માટેની તેમને સ્પેશિયલ સત્તા આપવામાં આવી છે. ચાલુ અને હયાત રસ્તો કોઈ પણ વ્યક્તિને બંધ કરવાનો અધિકાર નથી, પરંતુ મામલતદારને આ રસ્તો ખોલાવવાના હુકમ કરવા માટે એક એવું બંધન રાખવામાં આવ્યું છે કે આ રસ્તો 6 મહિના પહેલાથી બંધ થયેલો હોવો જોઈએ નહીં. એટલે તમારો રસ્તો જો કોઈએ બંધ કર્યો છે તો 6 મહિના પહેલાથી બંધ કરેલો હશે તો તમારી અરજી છે એ મામલતદાર સાહેબ ચલાવી શકતા નથી. હવે સૌથી મોટો પ્રશ્ન ક્યારે ખેડૂતોને અટવાતો હોય કે તમારો રસ્તો કોઈએ બંધ કર્યો હોય તો તમે શું કરો કે તમે સામાન્ય સાદી અરજી કરી અને મામલતદારમાં આપો અથવા તો તાલુકા વિકાસ અધિકારીને આપો. ઘણા બધા ગામના તલાટી મંત્રીને આપે, ગામના સરપંચને આપે, એના વિસ્તારના કોઈ આગેવાન હોય ધારાસભ્ય તો એમને જઈને રજૂઆત કરે, અમુક પોલીસ સ્ટેશનમાં જઈને અરજી લખાઈ આવે. પરંતુ આ કાયદાનો વે નથી. એટલે કે તમે સાદી અરજી મામલતદારને 5 વખતની 10 વખત કરશો ને તો પણ રસ્તો તમારો મામલતદાર ખોલવા આવશે નહીં. તમારો તલાટી મંત્રીને પણ આવી કોઈ સત્તા નથી. ગામના સરપંચ આગેવાન સમાધાનની રૂએ કંઈક ખોલાવી શકતા હોય તો વાત અલગ છે, કાયદા મુજબ એ પણ કરી શકતા નથી. એટલે જો તમારે મામલતદારની અંદર અરજી કરવી હોય તો તમારે તમારી જાતે કરશો ને તો સમય પસાર થશે, અને જો 6 મહિના જતા રહેશે તો તમે ત્યાં પણ નહીં કરી શકો. એટલે સૌથી મહત્વનું કે જો તમે જાતે કોઈ વસ્તુ કરવાનો પ્રયત્ન કરો ને એ પહેલા કોઈ જાણકાર વકીલની સલાહ અને તેમના માર્ગદર્શન નીચે જ કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવાની આપ સૌને મારી ખાસ સલાહ છે. એટલે જો 6 મહિનાની અંદર આવો રસ્તો કોઈએ બંધ કર્યો હોય તો આ રસ્તો ખોલાવવા માટે મામલતદાર કોર્ટ એક્ટ કલમ 5 મુજબ એમની સ્પેશિયલ એપ્લિકેશન એટલે કે અરજી કરવાની હોય છે. જેને તમારો રસ્તો જે બંધ કર્યો છે એમના પૂરા નામ, સરનામા તેમાં જોડવાના હોય છે. અરજીની સાથે તમારી 7/12, સામેવાળાની 7/12, જમીનનો નકશો હોય અથવા તો રસ્તાના બાબતેનું કોઈ લખાણ હોય, તમારી પાસે કોઈ દસ્તાવેજ હોય તે રજૂ કરવાનું હોય છે. સાથે સાથે તમારો રસ્તો કઈ રીતે બંધ કર્યો છે, તાર બાંધી દીધા છે, ખેડી નાખ્યું છે, પથ્થર નાખી દીધા છે, દિવાલ કરી નાખી છે, વાડ કરી છે, એ બાબતના તમારે ફોટો અથવા તો વિડીયો ઉતારી અને એ પણ ત્યાં રજૂ કરવાના હોય છે. આ એપ્લિકેશન કર્યા બાદ સામેવાળાને નોટિસ કરી અને મામલતદાર પોતે આ જે રસ્તાવાળી જે જગ્યા છે તમારી જમીન સુધીનું ત્યાં સ્થળ તપાસ એટલે કે પંચનામું, પંચોની હાજરીમાં ત્યાં આવીને તે પોતે જ નિરીક્ષણ કરતા હોય છે અને ત્યારબાદ આમાં હુકમ કરતા હોય છે. ઘણી વખત એવું થાય કે આ 6 મહિનાનો ખ્યાલ નથી હોતો. જો 6 મહિનાથી વધુ સમયથી એટલે બંધ હોય તો એ મામલતદારમાં અરજી કરી શકતા નથી. અને આ સમય જાય ને એનું કારણ એવું છે કે એને એમ થાય કે સમજાવીશું અથવા તો થોડા પૈસા આપી દે આપણે રસ્તો કરાવી લઈશું અથવા તો કોઈ સગાવાલાને અથવા આગેવાનોને લાવીને આ રસ્તો ખોલાવી નાખશું, એવી એમને આશા અપેક્ષા હોય. ડાયરેક્ટ કોર્ટની અંદર એની પણ જવાની ઈચ્છા નથી હોતી. પરંતુ કાયદો જાગૃત લોકોને જ મદદ કરે છે, સૂતેલાને નહીં. એટલે જો સમય જતો રહેશે તો ત્યારબાદ તમે આની કોઈ કાર્યવાહી કરી શકતા નથી. એટલે સૌ પ્રથમ કે 6 મહિનાની અંદર જ તમારે આ એપ્લિકેશન રજૂ કરવું પડતી હોય છે. હા,
તમારો ત્યાં કોઈ અધિકાર નથી, તમારી પાસે કોઈ પુરાવો નથી, નકશામાં નથી, દસ્તાવેજમાં નથી, કોઈ પણ જગ્યાએ ત્યાં રસ્તાનો તમારી પાસે કોઈ આધાર દેખાતો નથી. તેમ છતાં જો તમે ત્યાંથી ચાલો છો, એટલે કે 20 વર્ષથી જો તમે ત્યાં ચાલો છો, તો તમારો ત્યાં કાયમી હક છે એવું પ્રસ્થાપિત થઈ જાય છે કાયદા મુજબ. એટલે હયાત અને ચાલુ જે રસ્તો છે એ રસ્તો બંધ કરવાનો કોઈને અધિકાર નથી. જો 6 મહિના કરતાં વધુ સમય થયો હોય ત્યારે તમે આ રસ્તો ખોલાવવા માટે સિવિલ કોર્ટની અંદર સિવિલ સૂટ દાખલ કરી શકો, અને તેની અંદર પણ વચગાળાનો સ્ટે અથવા તો તાત્કાલિક કોર્ટ કમિશન નેમીને પંચનામું કરી એની ઘણી બધી પ્રોસેસ હોય. આ બાબતે તમારે કોઈ જાણકાર વકીલની સલાહ લેવાની હોય. એટલે રસ્તાના પ્રશ્નો ઘણા બધી જગ્યાએ અને ઘણા બધા ગામડાઓમાં છે. એટલે ઘણાને એવું થાય કે આપણી પાસે પુરાવો નથી એટલે આપણે ત્યાં હવે હક નહીં આપણો માગી શકીએ, પણ એવું નથી. કારણ કે જે વાડી વિસ્તારના જો ખેતરાઉ રસ્તો છે એમના કોઈ નકશા નથી, એમની 7/12 અંદર આવા કોઈ લખાણો નથી, અને દસ્તાવેજથી જમીન લીધેલી નથી. એટલે કે આપણી વારસાગત ઉત્તરોત્તર આપણને આ જમીન વારસામાં વડીલોપાર્જિત મળેલી હોય એટલે આનો દસ્તાવેજ પણ આપણી પાસે હોતો નથી. એટલે જે વાડી વિસ્તારના ખેતરાઉ રસ્તા હોય એમના કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી, પરંતુ તેમના રસ્તાના હક મટી જતા નથી. ઘણા બધા જે રસ્તા બંધ કરતા હોય અથવા તો અડચણ ઊભી કરતા હોય ને એ લોકો એવું કહેતા હોય કે ભાઈ અમારી જમીન જે માપીને પછી તમારે જમીન વધે તો તમે રસ્તો કાઢી જાઓ, પણ એવું નથી. જમીનની અંદર જ રસ્તા હોય. માની લો કે 4 ભાઈ છે, 4 ભાઈ છે, એમના પિતાના એકલાના નામે જમીન હતી, તો 40 વીઘા જમીન હોય ત્યારે એક જ સંયુક્ત સર્વે નંબર હતો. હવે એમના 4 સંતાનોને 4 ભાગ કર્યા એટલે 1, 2, 3, 4 ભાગ 10-10 વીઘાના પીડ્યા. તો પહેલો ભાગ જેના આવે છે એના ભાગમાંથી 3 એના ભાઈઓ ચાલવાના છે, બાજુવાળાના ચાલવા જવાનો તો તેને કોઈ અધિકાર નથી. એટલે બીજા ભાગમાં બીજા 2 ચાલવાના છે, ત્રીજા ભાગમાં છેલ્લા વાળો ચાલવાનો છે. એટલે કે 4-4 નો રસ્તો એમની જ જમીનની અંદર તેને મૂકવાનો હોય છે. છેલ્લો જે ચોથો ભાઈ છે એ વ્યક્તિ પોતાની જમીન છે એ અન્ય કોઈ વ્યક્તિને વેચી દે છે. તો આગળ તો એમના 3 ભાઈઓ હતા, એ એમનો ભાઈ ચોથો હતો એટલે એને ચાલવા દેતા હતા. પણ હવે આ જે અલગ માલિક આવ્યો છે એ માલિકને આ 3 માંથી કોઈની સાથે કંઈક મન દુઃખ થયું હોય કે કંઈક બાજુના પાડોશીને લીધે કંઈક બીજો તકરાર ઊભી થઈ હોય તો એનો રસ્તો બંધ કરી દે. આવા દાખલા પણ બનતા હોય છે. તો એમની પાસે કોઈ જાય અને ભલામણ કરે કંઈ કહે ને તો એમ કે એનો ક્યાં અહીંયા રસ્તો છે, ક્યાં લખાણ છે, આ છે, પણ એ રસ્તો બંધ કરી શકતા નથી. જોકે એમને તો દસ્તાવેજથી લીધી હોય એટલે એનો રસ્તો ત્યાં લખેલો હોય, પણ કદાચ દસ્તાવેજમાં બાય મિસ્ટેકથી કંઈ ઉલ્લેખ ન હોય ને એવું હોય તો પણ આ રસ્તો તો તેને ખોલી જ દેવો પડતો હોય છે. એટલે રસ્તાના પ્રશ્ન બહુ સામાન્ય છે, પરંતુ ગામડા લેવલે અલગ પ્રકારની જે માનસિકતાના લીધે છે ને આ રસ્તાના પ્રશ્નો છે. હકીકતમાં રસ્તાના પ્રશ્નો નથી હોતા. હકીકતમાં તો એને પ્રશ્નો કોઈ બીજા હોય છે, ચૂંટણીના હોય છે, કોઈ સંબંધોના હોય છે, કોઈ બીજી દાજના હોય છે, અલગ પ્રકારના કંઈ તકરાર ઊભી થઈ હોય એના હોય છે, અને એમના કારણે આ રસ્તામાં એને અડચણ ઊભી કરતા હોય છે. એટલે જે રસ્તા બંધ થતા હોય ને, જે ચાલુ રસ્તા છે એમની વાત કરું, જે ચાલુ રસ્તાઓ જો બંધ કરતા હોય ને તો એ ખૂબ નબળી વાત ગણાય. પરંતુ કારણ કે જે વ્યક્તિ ખેતી કરવા માટે જો એમની જમીનમાં એમના ખેતીના સાધનો લઈને જે વાહનોની અવર જવર માટે જે જરૂર છે એ જ જો ત્યાં ન લઈ જઈ શકે તો એ ખેતી કઈ રીતે કરી શકે. એટલે તમારે કોઈ બીજા પ્રકારના પ્રશ્ન હોય તો એને બીજી રીતે એને ટાળવા જોઈએ કે નહીં કે રસ્તો બંધ કરીને. એટલે તમારી બાજુમાં તમારા ભાઈ હોય, તમારા કાકા હોય, તમારા મોટા ભાગે તો આપણા કુટુંબી જ હોય, કેમ કે જમીન વેચણીથી આવી હોય તો ક્યારેક જ વેચાણથી થઈ હોય તો અન્ય કોઈ અજાણ્યા લોકો આપણી બાજુમાં હોય છે. અને અજાણ્યા હોય તોય પણ શું, કારણ કે એવું કહેવાય કે પાડોશી છે ને એ સૌથી મહત્વની સંબંધ આપણે એની સાથે હોવો જોઈએ. આપણે કંઈ પણ થયું હોય ને તો આપણે એની સાથે રોજ રહેવાનું છે, એક શેઢે આપણે વાતો કરવાની છે. આપણે એની સાથે તો એવા સંબંધ હોવા જોઈએ કે આપણા ખેતરે ચા મૂક્યો હોય ને એને પડકારો કરીને કે આવ ભાઈ ચા પીવા, એ સંબંધો છે. અને આપણું આખું ખેતર પીડ્યું હોય, કાંઈ થતું ન હોય ને આપણે રસ્તા અટકાવીને આપણી એવી ડંબલિક માનસિકતાઓ આવા અમુક લોકો કરતા હોય છે. એટલે જ્યારે એક ભાઈ જ ભાઈને ચાલવાની ના પાડતા હોય ને ત્યારે આવા ઘણી વખત અમારી પાસે આવા પ્રશ્નો આવે, દુઃખ થાય. કાયદા મુજબ અમારે કામ કરવું પડતું હોય છે, પરંતુ આ રસ્તાના પ્રશ્નો આમ સામાન્ય છે, પરંતુ એને કારણે ખૂબ લોકો હેરાન થતા હોય. એમને ઘણી બધી વખત બીજાના ખેતરોમાંથી ચાલીને જવું પડતું હોય, અમુક સામાનો જે છે એ ઉચકીને લઈ જવા પડતા હોય, એમના ખેતરમાં ટ્રેક્ટર કે ટ્રક લઈ જવાની જરૂર પડતી હોય તો સાંકડા કરી દીધા હોય, તાર ફેન્સિંગ કરી દીધું હોય તો ચાલી નથી શકતા, હેરાન થતા હોય, અને એ બધા એમાં રાજી થતા હોય. એટલે સામાન્ય વાત છે, પણ રસ્તો તમારો જે ચાલુ છે
એ કોઈ બંધ ન કરી શકે. એ તમારો મૂળભૂત અધિકાર છે. ચાલવાનો જે રાઇટ ટુ વે છે એ તમે જો તમારો કોઈ આવો બંધ કર્યો હોય તો તાત્કાલિક તમારે જે આ 3 રસ્તા છે, પોલીસ સ્ટેશન, મામલતદાર અને સિવિલ કોર્ટ, આ 3 જગ્યાએ તમે તાત્કાલિક રસ્તા ખોલવા માટેના કાર્યવાહી કરી શકો છો. પરંતુ આમાં મોડું ન થાય એ ખૂબ જરૂરી છે. કારણ કે જો તમે 6 મહિનાથી વધુ સમયથી એ જમીનમાં જવા માટે ત્યાંથી ચાલતા નથી તો એનો મતલબ એવો થાય કે તમારી પાસે એ જમીનમાં જવા માટેનો અન્ય અલ્ટરનેટિવ એટલે કે અન્ય વિકલ્પિક રસ્તો તમારી પાસે છે, એટલે એ બંધ ખુલી નથી શકતા. એટલે જો તમારો એક જ રસ્તો તમારી જમીન સુધી જવાનો હોય અને એ રસ્તાની અંદર કોઈ પણ પ્રકારે કોઈ અડચણ ઊભી કરી હોય, મેં આગળ કીધું એવી રીતે કોઈ પણ રીતે અટકાવી હોય, ના ચાલવા માટેની તમને ધમકી આપી હોય કે કંઈ પણ કૃત્ય કર્યું હોય તો એમની માટે તાત્કાલિક તમારે કોઈ કાયદાના જાણકાર વકીલની સલાહ લઈ અને તેની કાર્યવાહી કરવી જોઈએ. તેમ છતાં વિસ્તૃત માહિતી આપવા છતાં તમને જો હજી રસ્તા બાબતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મારી આ વિડીયોની નીચે તમે કોમેન્ટ કરજો, એમનો જવાબ આપવાનો હું ચોક્કસ પ્રયત્ન કરીશ. અંતમાં મને એક અમૃત ઘાયલનો શેર યાદ આવે છે. આ રસ્તાની વાતો કરી એટલે રસ્તા ઉપર છે. મને આમ સાહિત્ય ખૂબ ગમે એમ કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, અમે કઈ મનમાં એમ નહીં મૂંઝાઈને મરી જવાના. સમજો છો શું તમે અમને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠારિયા ઠરી જવાના, કે દીપક નથી અમે કે ઠારિયા ઠરી જવાના. નમસ્કાર, અસ્તુ, ધન્યવાદ.